Hello students, I welcome all of you again in my online classes of MSc Semester 3, paper number 11, Combinatorial Analysis, unit number 4. Last time we have seen one example n of 3, 3 semicolon 2 is equal to 6. That is n of 3, 3, 2 is equal to 6. Now we will see one theorem. Here it is n of q1, q2 up to qt 1 semicolon 1 is equal to q1 plus q2 plus up to qt minus t plus 1. So here you can see that r is equal to 1. In our notation, last digit is r. It is the value of r. So it is the case for r equal to 1. When r equal to 1, this is called pigeonhole principle. તમને ખ્યાલ હશે કે પેલા કબૂતર ને રાખવા માટેના જે પેલા હોય છે એને રાખતા હોય છે તો એના બોક્સ બનાવેલા હોય એટલે એને હોલ એક કબૂતર માટેનો એક હોલ હોય તો એની અંદર એક માટે એક કમ્પલસરી થાય એના પરથી આ ફોર્મ્યુલાનું નામ પડ્યું છે પિજન હોલ પ્રિન્સિપલ. એટલે કે દરેક આ Q1, Q2, QT દરેકનો જે સરવાળો થાય માઇનસ ટી જે છે એમાં જુઓ તમે Q1 દરેકમાં -1 કરશો તમે તો Q1 -1, Q2 -1 અપ ટુ QT -1 દરેકમાં -1 થશે એટલે આ માઇનસ ટી થઈ જશે. તો આ રીતે એનું નામ પડેલું છે. આખું સમજીએ એટલે તમને અંદાજ આવી જશે. તો આ પ્રૂવ કરવાનું છે આપણે n ઓફ q1 q2 અપ ટુ qt 1 ઇઝ ઇક્વલ ટુ q1 પ્લસ q2 પ્લસ qt માઇનસ t પ્લસ 1. તો અગાઉ આપણે વાત કરી છે કે આ નંબર જે n છે એ ઇક્વલ ટુ કંઈ પ્રૂવ કરવાનું હોય એ નંબરની વેલ્યુ તો મિનિમમ એટલા નંબર વાળો સેટ લેવો પડશે. તો લેટ S be any set with at least ઓછામાં ઓછા આટલા એલિમેન્ટ્સ q1 પ્લસ q2 અપ ટુ qt માઇનસ t પ્લસ 1 એલિમેન્ટ્સ. હવે અહીંયા r ઇક્વલ ટુ 1 છે એટલે આપણો pr ઓફ s જે છે એ શું થશે p1 ઓફ s. તો p1 ઓફ s, what is p1 of s? It is the class of all one subset of S. So let us consider P1 of S be the set of all one subset of S. One subset of કોઈ પણ સેટના one subset find કરવા હોય એટલે શું તો કે જેટલા એલિમેન્ટ્સ હોય એ દરેકના સિંગલટન સેટ બને. 5 એલિમેન્ટ હોય તો 5 one subset મળે તમને. 5C1 5 total elements, C combination, one subset find કરવા છે એટલે 1 નું કોમ્બિનેશન લેવાનું છે. તો 1 combination of 5 set એટલે 5C1 તો 5 મળે.
તો જો આમાં ઓછામાં ઓછા આટલા એટલે કે એસ ની સંખ્યા જે છે એસ ના એલિમેન્ટ્સ ની સંખ્યા એ ઓછામાં ઓછી આટલી એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ક્યુ આ નંબર. તો પછી P1 ઓફ S ના નંબર્સ પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આટલા થશે કારણ કે આ S ની જે સંખ્યા થાય એટલી જ P1 ઓફ S ની સંખ્યા થાય. Number of elements in P1 of S is equal to the number of elements in S normally. So this is greater than or equal to this. Now this is what, as I have said, Q1 plus Q2 plus Qt minus T, that means minus T ને આપણે દરેકમાંથી -1 કરો તો T times -1 કરો તો minus T થઈ જાય. So this is equal to Q1 minus 1 plus Q2 minus 1 plus up to Qt minus 1 plus 1. Let P1 of S equal to, હવે આપણું next step શું છે, પેલું ordered partition લેવાનું છે P1 of S નું. તો P1 of S equal to A1 union A2 union up to કેટલા સેટ લેવાના છે T, કારણ કે અહીંયા Q ની સંખ્યા કેટલી છે T Qs, Q1 Q2 up to Qt. તો આપણે સેટ પણ એટલા T સેટ લેવા પડશે. તો A1 union A2 union up to union AT be ordered partition of P1 of S. Since P1 of S greater than or equal to આના પ્રમાણે Q1 minus 1 Q2 minus 1 up to Qt minus 1 plus 1, એટલે કે દરેક સેટ જે છે એમાં તમે આ રીતે વહેંચણી કરી શકો. Q1 minus 1 આના મેમ્બર્સ, Q2 minus 1 આના મેમ્બર્સ, Qt minus 1 AT ના મેમ્બર્સ. તો આપ જે +1 છે એ કોઈ એક સેટની અંદર વધારાનો એલિમેન્ટ હશે, એટલે કોઈ એક સેટમાં આ રીતે વહેંચણી કરો તો પણ કોઈ એક સેટમાં Q આઈધર કોઈ સપોઝ A1 લ્યો તો આઈધર એમાં Q1 હોઈ શકે, અથવા તો એમાં Q1 minus 1 હોય તો પછી A2 માં Q2 હોઈ શકે, કારણ કે કોઈ એક જગ્યાએ +1 કરવું પડશે. તો કોઈ એક સેટમાં પાછું એની જેટલા એલિમેન્ટ થઈ જશે, આઈધર Q1 Q2 ઓર Qt, એમાંથી એને કોરસ્પોન્ડિંગ જે નંબર આવતો હોય એની જેટલા એલિમેન્ટ એમાં થઈ જાય. મિનિમમ આવું થઈ શકે. આનાથી વિશેષ પણ ઘણું થઈ શકે. દાખલા તરીકે આમાં હજુ એક ઓછો કરો તો એક એમાંથી ઓછો કર્યો તે અને +1 એટલે બે એલિમેન્ટ કોઈકમાં વધારે હોય. તો સપોઝ આ A2 માં Q2 minus 1 plus 2 એટલે Q2 plus 1 એલિમેન્ટ હોય શકે. ઇન શોર્ટ, કોઈ એક સેટમાં એને કોરસ્પોન્ડિંગ Q ની વેલ્યુ જેટલા અથવા એના કરતા વધારે એલિમેન્ટ્સ કોઈ એક સેટમાં તો હશે ને હશે જ. Therefore there exists QI subset of S for some I belongs to. કારણ કે જે સેટમાં એ વધારાના એલિમેન્ટ્સ હશે, કાં તો એક વધારાનો કાં તો બીજા સેટમાંથી ઓછા થયા હોય તો એ પણ બીજામાં આવે. તો એ જે એના કોરસ્પોન્ડિંગ Q કરતા વધારે એલિમેન્ટ્સ હશે તો એમાં એટલા સબસેટ હશે જ, કારણ કે વન સબસેટ એટલે શું, તો કે જેટલા એલિમેન્ટ્સ હોય એટલા થઈ જાય, કેટલા જ સેટ સબસેટ મળે એટલા જ સબસેટ મળે તમને. આને હું વધુ એક્ઝામ્પલથી તમને બતાવું તો આ એક્ઝામ્પલ ટુ એક્સપ્લેન ધી અબવ રિઝલ્ટ. આ મેં લીધો રિઝલ્ટ એક્ઝામ્પલ Q1 Q2 Q3 Qt સુધી, એટલે એમાં મેં T equal to 4 લીધો. પેલામાં તો Q1 equal to 4 લીધું, Q2 equal to 2, Q3 equal to 3, Q4 equal to 2 અને R equal to 1. તો આનો આન્સર શું આવવો જોઈએ? આ બધાનો સરવાળો -T +1. તો પેલા આનો સમ કરીએ. 4 + 2 + 3 + 2 11. 11 - 4 કારણ કે T equal to 4 છે. 7 + 1 એટલે 8. તો આન્સર 8 થાય. કેવી રીતે થાય જોઈએ આપણે. તો આપણે S માં 8 મેમ્બર્સ લઈએ, 1 2 up to 8. તો P1 of S એટલે આટલા 8 મેમ્બર્સ થાય. હવે આનું પાર્ટીશન લ્યો તમે, A1 યુનિયન A2 યુનિયન A3 યુનિયન A4, 4 સેટ લેવાના છે કારણ કે 4 Q ની વેલ્યુ આપી છે. તો હવે સપોઝ જો અહીંયા નીચે મેં જે બતાવ્યું છે આ પાર્ટીશન,
એમાં મેં દરેકમાં એક એક ઓછો લીધો. આ 4 છે તો આમાં મેં 3 સેટ લીધા. આ 2 છે તો આમાં 1 સેટ લીધો. આ 3 છે તો આમાં 2 સેટ લીધા. અને આ 2 છે તો આમાં 1 સેટ આવે એની જગ્યાએ એક વધારાનો જે ઓલો +1 હતો એ 1 સેટ આમાં ફરજિયાત આવ્યો વધારાનો. તે વધારાનો સેટ કોઈ એક જગ્યાએ તો આવશે ને, કાં તો A1 માં, A2 માં, A3 માં, કાં તો A4 માં. મેં અત્યારે A4 માં લીધો, ગમે ત્યાં મૂકી શકો. તો જેમાં એ વધારાનો સેટ તમે મૂકો એમાં પાછી Q જેટલી જ વેલ્યુ થઈ જાય. અહીંયા મૂક્યો હોત A1 માં એ વધારાનો સેટ 8 જે છે તો અહીંયા 4 મેમ્બર થઈ જાત, અહીંયા 4 જેટલા મેમ્બર થઈ જાત. અહીંયા મૂક્યો હોત તો અહીંયા 2 મેમ્બર થઈ જાત. એ રીતે તો આપોઆપ A4 નો આપણે એક્ઝામ્પલ લઈએ. A4 માં એક વધારાનો મૂકી દીધો. તો આના માટે તમને આ સેટ મળી ગયો 7,8 ફોર્મ Q4 ની વેલ્યુ 2 2,A4 2,A4 એટલે every one subset, R subset એટલે one subset of this set contained in A4 છે 7, 8. તો એના બંનેના one subset 7 અને 8 બંને આમાં છે. તો આ ફોર્મ થઈ ગયું. તો આ જે એક્ઝામ્પલ જે લીધો એ આપણે દરેકમાંથી એક એક માઇનસ કરીને જે બનતા સેટ છે એવી રીતે કર્યું. આમાં હું તમને કોકમાં વધારે માઇનસ કરી દઈએ, આપણે વધારેના ઓછા કરી દઈએ. તો આ 4 ની સામે 4 નહીં પણ એક જ સેટ લીધો. નોર્મલી અહીંયા 4 - 1 એટલે 3 લેતા હતા, એની જગ્યાએ અહીંયા મેં એક જ લીધો. તો હજુ 2 ખૂટ્યા, એ 2 કોઈક જગ્યાએ જશે. આ 2 છે એની જગ્યાએ મેં 2 - 1 તો 1 થાય, એની જગ્યાએ મેં 3 લીધા. તો આ 2 ખૂટ્યા એ પાછા અહીંયા આવ્યા. હજુ એક +1 જે કરવાનો છે એ પણ કોઈક જગ્યાએ જશે. અહીંયા 3 છે તો 3 - 1 એટલે 2, તો 2 જ લીધા. અહીંયા 2 છે તો 2 - 1 તો 1 થાય, પણ હજુ એક વધારાનો બાકી હતો એ અહીંયા આવી ગયો. તો અહીંયા તમે જોશો તો આ A2 માટે તે તમને એક મળે છે. A2 ને કોરસ્પોન્ડિંગ Q ની વેલ્યુ છે 2. તો બે એક્ઝેક્ટલી 2 એલિમેન્ટ્સ વાળો સેટ લેવાનો થાય તમારે. તો સપોઝ 2, 3 સેટ લીધો તમે, તો 2, 3 ના બંને વન સબસેટ આમાં આવી ગયા. જુઓ, એવી રીતે કઈ તો 2, 3 નો લીધો તો 3, 4 લીધો તો એના વન સબસેટ આવી ગયા. 2, 4 લીધો તો એના વન સબસેટ આમાં આવી ગયા. તો 2A2 તમને મળી જાય છે. આ રીતે A4 માટે છે 2A4 પોઈન્ટ કરવું છે. A4 ને કોરસ્પોન્ડિંગ Q ની વેલ્યુ છે 2. એટલે 2A4 થાય છે કે નહીં એ જોઈ લઈએ. તો 2A4 માટે 7, 8 ના વન સબસેટ A4 માં છે. તો આ એક્ઝામ્પલ જોવાથી તમને ખ્યાલ આવશે કે જો આ રીતે તમે એનું પેલું કર્યું હોય, P1 of S greater than or equal to આ છે, એટલે ઓટોમેટિક there exists QI subset of S or some I belongs to 1 to T. એક QI માટે તો આ પોસિબલ થશે જ. તો આપણું કામ થઈ ગયું. તો એનો મતલબ આપણે રામસે થિયરમ મુજબ n ની વેલ્યુ કોને લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ જોઈ શકીએ. જોવા જોઈએ રામસે થિયરમ મુજબ n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n. એટલે આને તમે LHS લેફ્ટ સાઈડમાં રાખો તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન અને પછી સ્મોલ n એટલે s ના નંબર ઓફ એલિમેન્ટ્સ. તો આને LHS લેફ્ટ સાઈડ રાખ્યું છે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ s ના નંબર ઓફ એલિમેન્ટ્સ. એટલમોસ્ટ આટલા તો છે, આના કરતા વધારે હશે તો આટલું તો લેવું જ પડશે આપણે. તો થઈ ગયું આ આપણું એક સાઈડ નું કામ થઈ ગયું. હવે આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પ્રૂવ કરીએ એટલે બંને ઇક્વલ પ્રૂવ થઈ જાય. Now we show that n Q1 Q2 Qt1 greater than or equal to this. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રૂવ થઈ ગયું. હવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કરીએ તો ઇક્વલ પ્રૂવ થાય. તો આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પ્રૂવ કરવું કે પછી આ 1 આમાંથી કાઢી નાખો તમે તો ગ્રેટર ધેન ની સાઇન આવું પ્રૂવ કરવું પડે.
n of, or we will prove that n of q1 q2 qt1 greater than or equal to q1 plus q2 plus qt minus t. અહીંથી +1 ઓછો કરી દીધો એટલે ગ્રેટર ધેન પ્રૂવ કરશું. 1 હોત તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રાખવું પડે. તો આનાથી વધારે આની વેલ્યુ છે એમ, તો એના માટે અગેન એસ જે છે, એસ ના નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા લેવા પડશે? આટલા. તો લેટ એસ બી એની સેટ વિથ એટમોસ્ટ વધુમાં વધુ આટલા છે, આનાથી વધારે નથી. તો જ આનાથી વધારે હોય તો +1 થઈ જાય. પછી +1 થઈ જાય તો આપણું પેલું જે પ્રૂવ કરવાનું છે એ ના થાય. એટલે એટમોસ્ટ લેવું પડશે, એટ લીસ્ટ નહીં પણ એટમોસ્ટ. એટમોસ્ટ q1 plus q2 plus qt minus t એલિમેન્ટ્સ. આનાથી વધારે એલિમેન્ટ્સ આમાં નથી એવું માની લઈએ આપણે. તો p1 of s equal to a1 union a2 union up to at be ordered partition of p1 of s with, હવે આપણે આ ઓર્ડર પાર્ટીશનમાં એવું કરીએ, આપણે આ માઇનસ ટી જે છે એ દરેકમાં -1 કરી નાખીએ તો દરેક કોરસ્પોન્ડિંગ સેટમાં નંબર ઓફ એલિમેન્ટ્સ આ qi -1 લઈ લઈએ. તો a1 માં q1 -1, a2 માં q2 -1, at માં qt -1, એટલે આ માઇનસ ટી આમાં સમાવેશ થઈ જાય. તો with number of elements in ai is equal to qi -1, 1 less than or equal to I less than or equal to t. તો દરેકમાં એક ઓછો એલિમેન્ટ છે તો તમને qi ai કેવી રીતે મળશે? નહીં મળી શકે, કારણ કે એનો સેટ કેવો લેવો પડશે? તમને qi એલિમેન્ટ્સ વાળો સબસેટ લેવો પડશે. એના બધા જ 1 સબસેટ આમાં હોવા જોઈએ. તો qi સપોઝ 5 હોય તો 5 એલિમેન્ટ્સ વાળો સબસેટ લ્યો, તેના 5 1 સબસેટ બને તો 5 તો છે નહીં આમાં, 5 - 1 એટલે 4 જ સેટ છે. બધા 1 સબસેટ હોય તો પણ 4 જ સેટ છે. એટલા માટે તમને qi ai પોસિબલ બનશે નહીં, આવો સેટ ક્યારેય મળશે નહીં. તો there does not exist qi ai subset of s for every I belongs to 1 to t. So n of q1 q2 qt1 must be greater than or equal to this. From 1 and 2 આને તમે ઇક્વેશન નંબર 2 કયો, આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 1 કયો. તો from 1 and 2 both are equal. Simple. આ એક્ઝામ્પલ મેં તમને એક્સપ્લેન કર્યું. Now next result, એક જ q આપ્યો હોય, n of qr equal to q. એક જ q આપ્યો હોય તો q જે છે એ જ આની વેલ્યુ થશે, r ગમે તે હોય. પણ r ની વેલ્યુ એક તો છે, પેલું આપણે કન્ડિશન તો છે જ કે r is less than or equal to q. 1 less than or equal to r less than or equal to q. એ કન્ડિશન તો આ જે રામસેસ થિયરમ ની અંદર આપેલી જ છે. 1 less than or equal to r less than or equal to q1 q2 qt. તો આપણી પાસે એક જ q છે, તો 1 less than or equal to r less than or equal to q થશે. એટલે આ કન્ડિશન અહીંયા આપી હોય નોર્મલી, અહીંયા પણ એ લખ્યું હોય 1 less than or equal to r less than or sorry q1 q2 up to qt. r તો પાછો 1 જ છે અહીંયા. અહીંયા પણ એ કન્ડિશન આપેલી હોય કે 1 less than or equal to r less than or equal to q. પણ અહીંયા દરેકમાં મેં લખ્યું નથી. ઓકે, તો અગેન જે પ્રૂવ કરવાનું હોય એટલીસ્ટ એટલા એલિમેન્ટ્સ વાળો સેટ લેવો પડે. લેટ એસ બી એની સેટ વિથ એટલીસ્ટ ક્યુ એલિમેન્ટ્સ. Now consider PR of S, R sub which is the class of all R subset of S. Clearly PR of S is greater than or equal to Q. શું કામ? આમાં એટલીસ્ટ Q એલિમેન્ટ્સ છે તો એના R સબસેટ ની સંખ્યા Q કરતા વધારે થાય જ. શું કામ? કે જેટલા એલિમેન્ટ્સ હોય, સપોઝ આ Q એલિમેન્ટ્સ એટલે 5 એલિમેન્ટ છે,
હવે આર ગમે તે હોય, આર છે 5 કરતા તો નાનો કે 5 જેટલો હોવાનો. હવે આર સપોઝ તમે લેશો, સપોઝ 2 લઈએ આપણે, તો 2 સબસેટ ઓફ 5 સેટ કેટલા થશે? 5C2. 5C2 ની વેલ્યુ 5 કરતા તો વધારે જ હોય ને, અથવા 5 હોય. 5C3 ની વેલ્યુ 5 અથવા 5 કરતા વધારે હોય. 5C0 જ એક 1 થાય, બાકી બધું તો આગળ તમે જાઓ એમ 5 અથવા 5 થી વધારે વેલ્યુઝ તમને મળશે, રાઈટ? તો ક્લિયરલી mod of PR of S is greater than or equal to Q. હવે આનું જે ઓર્ડર્ડ પાર્ટીશન લેવાનું છે એમાં એક જ સેટ લેવાનો છે, કારણ કે Q ની વેલ્યુ એક જ આપણને આપી છે, Q એક જ આપ્યો છે, તો એક જ પાર્ટીશન લેવાનું, એક જ સેટ થી પાર્ટીશન કરવાનું. તો આનો મતલબ શું થયો? PR of S ના બધા મેમ્બર છે એ A ના મેમ્બર છે. The ordered partition of PR of S. તો PR of S, mod of PR of S greater than or equal to Q, તો એનો મતલબ A માં પણ greater than or equal to Q એલિમેન્ટ્સ છે, પણ બધા એલિમેન્ટ્સ A નો A માં જ છે PR of S માં. એટલે there exists Q, A. શું કામ? તો કે A જે છે એની અંદર greater than or equal to Q એલિમેન્ટ્સ છે, તો Q, A તો મળી જ જાય ને તમને, કારણ કે Q ની વેલ્યુ આના એલિમેન્ટ્સ ની સંખ્યા કરતા ઓછી અથવા એના જેટલી વેલ્યુ હશે. PR of S માં Q સપોઝ 5 હોય ને PR of S માં 6 હોય, તો Q તો 5 છે, એટલે 6 એલિમેન્ટ તો છે જ, તો 5, A તમને મળી જશે. સબસેટ ઓફ S, કારણ કે અલ્ટિમેટલી જેટલા સબસેટ છે એ તો બધા એમાં જ છે, બીજે ક્યાંય તો છે નહીં, એટલે બધા એમાં જ છે, અને સંખ્યા પણ એની કરતા ઓછી અથવા એના જેટલી છે. Q, આ Q કરતા વધારે છે અથવા Q જેટલી છે, તો આ Q કરતા નાનો નંબર તો છે નહીં, Q જ છે, તો Q, એ મળી જાય. Therefore NQR is less than or equal to Q. જેવું આ મળી જાય એટલે આપણું આ રામસે થિયરમ પ્રમાણે તમે આ જે આપણો નંબર n છે, કેપિટલ N, એને LHS રાખો તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેવાનું છે, અને અહીંયા છે સ્મોલ n એટલે S ના નંબર ઓફ એલિમેન્ટ્સ. તો n of Q સેમિકોલોન R is less than or equal to Q. હવે શું પ્રૂવ કરવું પડે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ Q. Now we saw that NQ are greater than or equal to Q, or greater than or equal to Q પ્રૂવ કરવા માટે greater than Q minus 1. તો greater than Q minus 1 પ્રૂવ કરવું એટલે S માં number of elements Q minus 1 લઈને ટ્રાય કરવાની. Let S be any set with at most Q minus 1 elements. And let PR of S equal to A. એક જ સેટ લેવાનો છે, કારણ કે એક જ Q આપ્યો છે. With, તો આમાં જેટલા એલિમેન્ટ્સ હશે એ જ બધા A ના છે, તો મોડ ઓફ A પણ શું થઈ ગયું? Q minus 1, કારણ કે એટમોસ્ટ Q minus 1 છે આમાં, તો એ સબસેટમાં પણ એટમોસ્ટ Q minus 1. Then there does not, આમાં જો Q કરતા ઓછા એલિમેન્ટ હોય તો Q, A તો કેવી રીતે મળી શકે? આપણે એક્ઝામ્પલ થી પણ જોયું છે. So there does not exist Q, A subset of A. So NQR greater than Q minus 1, and therefore NQR equal to Q. બહુ ઇઝી પ્રૂફ છે, એકવાર સમજાઈ જાય એટલે. NQR equal to Q, એટલે કે આ Q ભલે તમને બે આપ્યા છે, એક Q1 એક Q2, પણ એકની વેલ્યુ R છે અને એક છે એ Q છે, તો Q મોટો કોણની સંભાવના છે? Q ની, એટલે આનો આન્સર Q થવો જોઈએ. આ તો ક્લિયર છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ Q તો થવું જ જોઈએ, કારણ કે આની અંદર Q છે.
બરાબર, n332 ઇક્વલ ટુ 6. તો અંદર જે નંબર છે જે કોમ્બિનેશન જેવું છે, કોમ્બિનેશનમાં તમે NCR તો વેલ્યુ n થઈ શકે અથવા n કરતા વધારે થઈ શકે. 0 હોય r ની વેલ્યુ તો જ 1 થાય, બાકી તો n અથવા n થી વધારે વેલ્યુ થાય આન્સર. તો એ જ રીતે આમાં જે મોટા મોટા નંબર હોય એનાથી તો મોટી વેલ્યુ થવાની જ છે. તો let S be any set with at least q elements. ઇક્વલ ટુ q પ્રૂવ કરવું છે એટલે S be any set with at least q elements. Now consider PR of S be the class of all R subset of S. Q બે આપ્યા છે, Q1 Q2, એકમાં Q વેલ્યુ છે, એકની વેલ્યુ R છે, એટલા માટે બે સેટ લેવાના છે ઓર્ડર પાર્ટીશનમાં. તો PR of S equal to A1 union A2 be order partition of PR of S. હવે જુદા જુદા કેસીસ જોઈએ આપણે. જો A1 માં જ PR of S આખો આવી ગયો હોય તો A2 માં નલ સેટ થાય. તો બધા એલિમેન્ટ્સ PR of S માં જ છે એટલે એના માટે તમને એક સબસેટ મળી જશે. Let T be any Q subset of S, then every R subset of S belongs to A1. એ બધા A1 માં જ છે ને, બધા સબસેટ તો A1 માં જ છે. And hence every R subset of T belongs to A1 as T is subset of S. તો કોઈ પણ આવો T Q સબસેટ તમે T લઈ લો તમે એટલે T ફોર્મ હે Q A1 સબસેટ. હવે A1 is not equal to PR of S હોય તો A2 contains R subset of S. છે E. તો આ જે A2 માં જે E લીધો છે E એવડો એ તમને R, A2 ફોર્મ કરી દેશે. કારણ કે એમાં R સબસેટ આવી ગયો એટલે એ તમને એના કોરસ્પોન્ડિંગ R મેમ્બર તો ઓછામાં ઓછા છે જ એમાં. તો R, A2 સબસેટ ઓફ S તમને એવો મળી જશે આ E પોતે. એક્ઝામ્પલ થી તમે આ બધું વેરિફિકેશન કરી શકશો. અહીંયા તમે કોઈ પણ વેલ્યુ 4 લઈ જાઓ, અહીંયા 2 લઈ જાઓ અને પછી 2 લઈ જાઓ. પછી તમે આવા પાર્ટીશન કરી જુઓ તમે કે A1 માં બધા સબસેટ, એ તો બહુ ઈઝી છે. પણ આવું તમે લઈ લો A1 is not equal to PR of S અને એક આમાં R સબસેટ લઈ લો, એને નામ E આપો તો ઓટોમેટિક તમે જોઈ શકશો એ તમને આ ફોર્મ કરી આપશે. તમે એક વખત એક્ઝામ્પલ સાથે કમ્પેર કરશો, મેં જેમ તમને આગળમાં એક કરાવ્યું ને, આ કમ્પેર કરાવ્યું ને આ રિઝલ્ટને, આવી રીતે બીજા રિઝલ્ટને પણ તમે આવા એક્ઝામ્પલ તમારી જાતે બનાવીને જો કમ્પેર કરશો તો ઇઝીલી તમને સમજાઈ જશે. કશું જ નથી એમાં. તો therefore NQRR less than or equal to Q and hence NQRR equal to Q. જો અગાઉમાં હું અહીંયા બધા સેમિકોલન ભૂલતો હતો, પણ અહીંયા મેં આ અમુક થિયરમમાં ધ્યાન રહ્યું છે અને બધે સેમિકોલન થયું છે. હવે જુઓ આ QRR હતું તો Q આવ્યો આન્સર. તો RQR હોય, આને ઓર્ડર બદલાય એનાથી કઈ ફેર નથી પડતો ને. ઓર્ડર બદલાય એનાથી ફેર નથી પડતો, વેલ્યુ શું છે એના ઉપર ફેર પડે. તો RQR પણ Q જ થાય, એની સિમિલર ટાઈપની પ્રૂફ છે. માત્ર આમાં ફેર એટલો છે કે ઓલામાં A1 માં PR of S લીધું હતું એની જગ્યાએ A2 માં PR of S લીધું છે તો A1 equal to null set થશે. સેમ આર્ગ્યુમેન્ટ લખવાની છે, Q A2 સબસેટ મળશે તમને. ધારો કે આમ ન હોય તો એક સબસેટ તમને A1 માં મળી જશે, A1 માં છે E. કારણ કે અહીંયા A1 પર નો કોરસ્પોન્ડિંગ R અહીંયા આપ્યો છે એટલે એ રીતના લખવાનું છે. બાકી સિમિલર પ્રૂફ છે તો ઇઝીલી તમે કરી શકશો. Q છે એ A2 ને કોરસ્પોન્ડિંગ છે એટલે એટલા માટે અહીંયા A2 equal to PR of S લીધું છે. કારણ કે Q એટલે જેટલા મેમ્બર્સ છે એ બધા આમાં જ છે એટલે Q ને કોરસ્પોન્ડિંગ લેવું પડે. તો સેમ આર્ગ્યુમેન્ટથી તમે આને બતાવી શકાય.
હવે તમને માનો કે આવું આ રિમાર્ક્સ મેં થોડા લખ્યા છે કે આવું પ્રૂવ કરવાનું કે પ્રૂવ ધેટ n q1 q2 સેમિકોલન 1 ઇક્વલ ટુ q1 પ્લસ q2 માઇનસ 1. તો તમારે શું કરવાનું? તમારે આ રિઝલ્ટ પ્રૂવ કરવાનું. પછી એમાં તમે t ઇક્વલ ટુ 2 લઈ લો એટલે q1 પ્લસ q2 માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ 1. q1 પ્લસ q2 માઇનસ 1. 3 હોય તો q1 પ્લસ q2 પ્લસ q3 માઇનસ 3 પ્લસ 1 એટલે માઇનસ 2. એટલે પહેલા ઓલું રિઝલ્ટ પ્રૂવ કરીને આમાં એનો t ઇક્વલ ટુ t ની વેલ્યુ મૂકી દો એટલે તમે આ બધા રિઝલ્ટ મેળવી શકાય. તો મેં લખ્યું છે ટુ પ્રૂવ ધીસ ઓર ધીસ ફર્સ્ટ પ્રૂવ n ઇક્વલ ટુ એન્ડ યુઝ ધીસ રિઝલ્ટ ટુ ઓબ્ટેન રિક્વાયર્ડ રિઝલ્ટ. આવું કંઈ પણ તમને પૂછે અહીંયા 1 વાળું અને આ ફિક્સ કરી દે તો તમે પહેલા કોમન જનરલ રિઝલ્ટ પ્રૂવ કરો પછી એમાં t ની વેલ્યુ મૂકો. તો આ રીતે આપણે બધા જ રિઝલ્ટ જોઈ લીધા. તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ આપણો સિલેબસ, એટલે લેક્ચર્સની સિરીઝ પણ અહીંયા ફિનિશ થાય છે. તો આ છેલ્લું લેક્ચર હતું, લાસ્ટ લેક્ચર. તો સૌ વિદ્યાર્થી મિત્રો બહુ વ્યવસ્થિત અભ્યાસ કરી અને એક્ઝામ્સની તૈયારી કરો અને સૌને ઓલ ધી બેસ્ટ એક્ઝામ માટે. અસાઇનમેન્ટ્સ ટાઈમસર સબમિટ કરી દો. જે સ્ટુડન્ટ્સ બહારગામ છે એ સ્ટુડન્ટ્સ ઘરે અસાઇનમેન્ટ તૈયાર કરી નોટબુકમાં જ બનાવવાના છે, બીજી કોઈ રીતે નથી કરવાનું. અસાઇનમેન્ટ અગાઉની જેમ જ મારા 2 સબ્જેક્ટ છે એટલે મારા બંને અસાઇનમેન્ટ્સ એક જ નોટબુકમાં હશે તો ચાલશે. સર વાઇઝ અલગ અલગ તમારે બુક બનાવવાની છે. આ બુક્સ તમારે જે લોકો લોકલ ભાવનગર છે એ લોકો તો ડિપાર્ટમેન્ટ આવીને સબમિટ કરી જશે, પણ જે બહારગામ છે એ જો આવી શકતા હોય તો રૂબરૂ આવીને સબમિટ કરી જાય. ન આવી શકતા હોય તો એવા કેસમાં તમારા કોઈ લોકલ ફ્રેન્ડ્સ હોય, ભાવનગરમાં રહેતા હોય, તો એને તમે કુરિયર કરીને મોકલી આપો તો એનું પોતાનું સબમિટ કરવા આવે ત્યારે એ તમારું પણ સબમિટ કરી દે. તો આવી કોઈ પણ રીત અપનાવીને એની કોઈ પણ રીતે ટૂંકમાં તમારે અસાઇનમેન્ટ છે એ પહોંચાડવાના છે. તો અગેન સૌને ખૂબ ખૂબ બેસ્ટ લક ફોર ધી એક્ઝામિનેશન. ઓકે, થેન્ક યુ.